હવે બ્રાહ્મણો પણ મોટી સંખ્યામાં પહોંચશે વિદેશ. સુરતમાં જર્મની જવા ઈચ્છુક બ્રાહ્મણો માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા યોજાયો ખાસ કાર્યક્રમ. બ્રહ્મ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે યોજાયો કાર્યક્રમ. મિશન જર્મની 111 નામથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોબ સિકર વિઝા સાથે જર્મની લઈ જવા માટે આપી જાગૃતિ. કાર્યક્રમમાં જર્મની લઈ જવા ઈચ્છતા 300થી વધુ બ્રાહ્મણોએ કરાવ્યું રજીસ્ટ્રેશન. સમગ્ર ગુજરાતમાંથી 111 બ્રાહ્મણોને વિનામૂલ્યે લઈ જવામાં આવશે જર્મની. સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાં 3 બ્રાહ્મણોને સિલેક્ટ કરવામાં આવશે. જર્મનીમાં જોબ સિકર વિઝા અંતર્ગત તમામને લઈ જઈ અને જોબ શોધવામાં પણ મદદ કરવામાં આવશે. આજરોજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના નેજા હેઠળ મિશન જર્મની 111ના ટાઇટલ હેઠળ અમે અહીંયા એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં કુલ મળીને સુરત શહેર અને આજુબાજુના વિસ્તારના કુલ 300થી વધુ લોકોએ આમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં જે લોકોની સ્કિલ છે, ટેકનિકલી સ્કિલ છે અથવા તો માર્કેટિંગ સ્કિલ છે, બેન્કિંગ સ્કિલ છે, મેડિકલ સ્કિલ છે, એ બધાને અમે વર્ક પર વિઝા અપાવીને અમે એમને ત્યાં સેટલ કરવાના છે. એટલે બ્રહ્મ ઉત્કર્ષ સમિતિ અને સુરત બ્રહ્મ સમાજ આ સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કર્યો છે. અમિતભાઈ જોશી કે જેઓ આ મિશન જર્મનીના મુખ્ય કરતા છે, તેમને દ્વારા આ કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છે. અમિતભાઈ જોશીએ પોતે જ ત્યાં ઇમિગ્રેશનનું કામકાજ સંભાળે છે અને બ્રહ્મ ઉત્કર્ષ સમિતિના પોતે પ્રમુખ છે. અને એમને વિચાર આવ્યો કે ભાઈ સમાજે મને જે મદદ કરી હતી અને મને ભણાવ્યો તો હું મારા સમાજનું ઋણ અદા કરું. એટલે એમણે આ મિશન જર્મની 111નો કાર્યક્રમનું આયોજન કર્યું છે. હા, પૂરે ગુજરાતભરમાંથી અમે બધાને જ જર્મની મોકલવાના છે. પરંતુ મિશન 111 એ પ્રકારે છે કે જે લોકોની આર્થિક સ્થિતિ નબળી છે એવા ગુજરાતભરમાંથી અમે 111 લોકોને ત્યાં જર્મની મોકલીશું.